હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટમેટાને સ્ટોર કરવાની જુદી જુદી બે રીત આ વિડીયોમાં જોઈશું। અહીંયા મેં સૌપ્રથમ 3 કિલો પાક્કા ટમેટા લીધા છે। તમે દેશી અથવા તો હાઇબ્રિડ ગમે તે લઈ શકો છો। ટમેટાને ધોઈ સારી રીતે અને પછી એમાંથી વચ્ચેનો પલ્પ અને બી છે એ આપણે કાઢી નાખશું અને નાના નાના પીસમાં સમારી લેશું। તમે નાની નાની ચીર પણ કરી શકો, મેં અહીંયા પીસ કર્યા છે। આ પલ્પ છે એને પણ આપણે સ્ટોરેજ કરશું। હવે ટમેટા બધા સમારાઈ જાય એટલે એને આપણે તડકામાં સૂકવી દેવાના છે। 4 થી 5 દિવસ છે એને સુકાતા લાગશે। હવે આપણે આ પલ્પનું શું કરવું? તો સૌપ્રથમ તો પલ્પ છે એમાં બ્લેન્ડર મારી અને એને સ્મૂથ કરી લેવાનો છે। ત્યારબાદ એને ચારણી વડે ગાળી લેવાનો, જેથી એની છાલ અને બીજ છે દૂર થઈ જાય। પછી આપણી આઈસ ટ્રે છે એની અંદર મૂકી દેવાનો છે અને એના બરફ બની જાય એટલે આપણે એ બધા આઈસ ક્યુબ છે એને આપણે સ્ટોર કરી શકાય અને જ્યારે જરૂરિયાત હોય ત્યારે આપણે તેને વાપરી શકાય। 5 દિવસ પછી તમારા ટમેટા છે તે સુકાઈ ગયા છે। આપણે આ રીતે હાથેથી ચેક કરીશું। જો હાથેથી તૂટી જાય તો સમજી લેવાનું કે સુકાઈ ગયા છે। મારે 5 દિવસ લાગ્યા। ત્યારબાદ આપણે મિક્સરમાં એનો ફાઇન પાવડર કરી લેશું અને આ પાવડરને ચાળી અને જે કંઈ પાછું જાડું નીકળે છે એને ફરીથી દળી લેશું। તો આ આપણો પાવડર છે એ પણ તૈયાર થઈ ગયો। તો તમે આ પાવડર તરીકે અને એના ક્યુબ તરીકે બંને રીતે સ્ટોર કરી શકો છો। થેન્ક યુ।